પોરબંદર જિલ્લામાં હાલ કેરીની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પોરબંદરના યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે, જેમાં આજે યાર્ડમાં બરડા પંથક અને ગીર પંથકમાંથી 4000 બોક્સ કેરીની આવક થઈ હતી। જોકે કેરીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો। પોરબંદર જિલ્લાને ગીર સોમનાથ બાદ બીજું કેરીનું હબ માનવામાં આવે છે। જિલ્લાના બરડા ડુંગરના પેટાળમાં આવેલ ગામોમાં હજારો હેક્ટરમાં કેરીના બગીચા આવેલા છે। આ કેરીના બગીચામાંથી કેરીની સિઝન દરમિયાન હજારો બોક્સ કેરીની આવક થતી હોય છે, ત્યારે કેરીની સિઝન શરૂ થતાની સાથે જ પોરબંદરના યાર્ડમાં કેરીની આવકમાં વધારો નોંધાયો છે। રવિવારે પોરબંદરના યાર્ડમાં બરડા પંથકમાંથી 2500 બોક્સ તેમજ ગીર પંથકમાંથી 1500 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી, ત્યારે યાર્ડમાં કેરીની આવક વધતા જ કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો। પોરબંદર સુદામા ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી આજે પોરબંદરમાં આશરે 4000 થી 4500 બોક્સની આવક છે। ગીરમાંથી લગભગ 2000 બોક્સ છે ને 3000 બોક્સ છે ને 1500 2000 બોક્સ જેવો આપણે લોકલ છે। આપણે બરડા ડિસ્ટ્રિક્ટની કેરીનો ભાવ એક નંબરનો ભાવ છે 1000 થી કરીને 1500 રૂપિયા। ગીરની કેસર કેરીનો ભાવ એક નંબરનો ભાવ છે 900 થી કરીને 1200 રૂપિયા। આમ 700 થી 900 રૂપિયામાં 2 નંબર ગીરનું વેચાય છે ને આપણું 800 થી 1000 રૂપિયામાં 2 નંબર બરડા ડિસ્ટ્રિક્ટનું આપણે વેચાય છે। વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં યાર્ડમાં હજુ પણ કેરીની આવકમાં વધારો થશે, તેમજ કેરીના ભાવમાં હજી પણ ઘટાડો નોંધાશે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।